નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે જીવનમાં એકલા પડી જાઓ, કંઈ પણ ના સમજાય, ત્યારે આટલું હંમેશા યાદ રાખજો તો ખુશ રહી શકશો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જીવન આપણને હંમેશા એ માણસોથી દૂર લઈ જાય છે જેમને આપણે સૌથી નજીક રાખવા માંગતા હોઈએ છીએ, પણ જે હાથ પકડીને ચલાવવા તૈયાર નથી, એને છોડીને હવે તારે એકલા ચાલવાનું શીખવું પડશે। વાસ્તવિક વિકાસ એ દિવસે શરૂ થાય છે જ્યારે આપણે આધાર શોધવાનું છોડીને સ્વતંત્ર થવાનું શીખીએ છીએ। નંબર 2, એક દિવસ તમે સમજશો કે દુનિયા તમને છોડીને ગઈ નથી, તમે ફક્ત એ રસ્તા પર આવી ગયા છો જેમાં ફક્ત મજબૂત લોકો ચાલે છે। એકલા હોઈએ ત્યારે દિલ રડે, પણ જિંદગી એ જ રડવાથી શક્તિ ઘડે છે। જે મનુષ્ય એકાંતને મિત્ર બનાવી શકે એ દુનિયાને જીતવા કશો પણ સહારો નથી માગતો। નંબર 3, સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર નથી રહેતા, ઘણું વખત મૌન પણ ઘણું બોલી જાય છે। સાચો માણસ શબ્દ નહીં, હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી। વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા એમની રીતે ઓળખ આપે છે। નંબર 4, સંબંધોમાં સૌથી મહત્વનું છે વિશ્વાસ, જે ગુમાવવાનું સહેલું પણ મેળવવાનું ખૂબ મુશ્કેલ છે। એકવાર વિશ્વાસ ખોટો થાય તો સંબંધો ઓછા ને ઓછા થાય છે। એટલા માટે કોઈને પણ તમારા દિલમાં જગ્યા આપતા પહેલાં એ વિશ્વાસ લાયક છે કે નહીં એ જોઈ લો। નંબર 5, સંબંધ તૂટે છે જ્યારે લોકો કદર કરવાનું બંધ કરી દે છે, પણ સૌથી ખરાબ વાત એ છે કે કદર હંમેશા છેલ્લા દિવસે યાદ આવે છે। જે લોકો તમારી પાસે છે એમને એમના હોવા દરમિયાન જ જતનથી રાખો, કારણ કે ગુમાવ્યા પછી કરેલા અફસોસની કોઈ કિંમત નથી હોતી। કેટલાક લોકો જીવનમાંથી ચાલ્યા જાય છે, પણ એમના કારણે તમે પ્રેમ પરનો વિશ્વાસ ક્યારેય ગુમાવશો નહીં। દરેક વ્યક્તિ એક જેવી નથી હોતી। જે લોકો તમને દુઃખ આપે છે એવો પાઠ છે, અને જે તમને સાચવે છે ને એ આશીર્વાદ છે। સંબંધ ત્યારે લાંબા ચાલે છે જ્યારે બંને લોકો જીતવા માટે નહીં, સમજવા માટે વાત કરે છે, કારણ કે જીતવું એ અહંકાર છે, પણ સમજવું એ પ્રેમ છે। એવા સંબંધો જ જીવનમાં ઓક્સિજન બની રહે છે, શાંત, સ્થિર અને ખૂબ કિંમતી। જીવનમાં ઘણી વખત તમને એવી પરિસ્થિતિ મળશે જ્યાં સરળ અને સાચું બંનેમાંથી પસંદગી કરવી પડશે। સરળ રસ્તો હંમેશા ટેસ્ટિંગ હોય છે, પરંતુ સાચો રસ્તો કેરેક્ટર બનાવે છે, અને લાંબા ગાળે માણસ તેની નૈતિકતા માટે ઓળખાય છે, ના કે તેની સુવિધા માટે। સાચો સંબંધ કોને કહેવાય? જેમાં તમે તૂટો ત્યારે તમને કોઈ સમજાવે નહીં, પણ તમારી સાથે એ તૂટી પડે છે।
જેમાં તમારું મૌન પણ સાંભળે છે અને તમારી આંખોમાંના આંસુઓ પણ સમજાય છે. સાચો સંબંધ મારે શું જોઈએ એ નથી હોતો, તમને શું થશે ને એનાથી જીવંત રહે છે. ખોટું કરવાથી તાત્કાલિક ફાયદો મળી નથી શકતો, પરંતુ મનને મળેલી બેચેની આખી જિંદગી પીછો કરે છે. જ્યારે સત્ય અને નૈતિકતા પસંદ કરો છો ત્યારે રસ્તો મુશ્કેલ બને છે, પરંતુ અંતે મનને મળેલી શાંતિ એનો સૌથી મોટો પુરસ્કાર છે. તમારી સાથે કોણ છે એ મહત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ મહત્વનું છે. બહારનો સહારો તૂટે તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય બુઝવો જોઈએ નહીં. સાચા લોકો હંમેશા શાંત રહે છે, કારણ કે તેઓને ખબર હોય છે કે બોલવાથી નહીં, પરંતુ વર્તનથી માણસની ઓળખ બનતી હોય છે. સફળતા ક્યારેય ફટાફટ મળતી નથી, એ ધીરે ધીરે મળતી હોય છે, પરંતુ એવી રીતે મળતી હોય છે કે પછી જીવનભર ગર્વ કરાવી દે છે. કોઈને ખોવાઈ જવાના ભયમાં જીવશો નહીં, કારણ કે જે તમારા છે એ ક્યારેય દૂર નહીં જાય, અને જે દૂર જાય છે તે તમારા હતા જ નહીં. અવાજ તો દરેક પાસે હોય છે, પરંતુ વજન થોડા લોકોની વાતોમાં જ હોય છે, અને એ વજન તેમની સચ્ચાઈ અને અનુભવમાંથી જ મળતું હોય છે. સાચા સંબંધોની ઓળખ ત્યારે થાય છે જ્યારે મુશ્કેલી આવે. માત્ર સુખમાં દરેક મિત્ર હોઈ શકે છે, પરંતુ જ્યારે જીવનની ઢળતી રેતી પર પગ મૂકવામાં આવે છે ને, ત્યારે જ સાચા લોકોની છાયા મળતી હોય છે. પ્રેમ એ નથી જે માત્ર નજીક હોય ત્યારે દેખાય. પ્રેમ તો એ છે જે ડિસ્ટન્સ હોવા છતાં પણ દિલને એકબીજા સાથે જોડીને રાખે છે. જે સંબંધો દૂરથી પણ મજબૂત રહે એમાં સારા ઈરાદા હોય છે, સ્વાર્થ નથી હોતો. જીવનમાં બદલાવ ત્યારે જ આવે છે જ્યારે માણસ પોતાને બદલી નાખવાનો નિર્ણય કરે છે. નહીં તો દિવસો તો સૌના બદલાતા જ હોય છે, પણ દિશા એ તો થોડા જ લોકોની બદલાય છે. લોકો તમારી પાછળ વાતો કરે તો ચિંતા ના કરશો, કારણ કે ત્યાં સુધી કોઈ તમારી પાછળ વાત નથી કરતું જ્યાં સુધી તમે એમની આગળ નીકળી ના ગયા હો. વાસ્તવિક શક્તિ એ માણસની સહન શક્તિમાં છુપાયેલી હોય છે. જે માણસ દુઃખ સહન કરીને પણ સ્મિત રાખી શકે છે એ જીવનની મોટી લડાઈઓ સહજતાથી જીતી જાય છે. તમારી હાલની પરિસ્થિતિ એ તમારી અંતિમ કથા નથી. આજ તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર શરૂઆત છે.
આજની તકલીફો એ કાલનું ગૌરવ બની જાય છે. જિંદગીમાં બદલવા જો માગતા હોય તો સૌથી પહેલાં તમારી વિચારધારા બદલો. વિચારો બદલાતા જ નિર્ણય બદલાય છે અને નિર્ણય બદલાતા જ આખું જીવન પણ બદલાઈ જાય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.